દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત બેગમપુરા મુંબઈવડ શેત્રુંજી વાડ પાસે ખ્યાતનામ સૂફી સંત હજરત બુલાકી પીર બાબાનો ભવ્ય ઉર્સ ઉજવાયો। તમામ ધર્મના શ્રદ્ધાળુઓ માટે લંગરે આમ અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇસ્લામિક મહિના મોહરમના 7મા ચાંદના રોજ સુરતના ખ્યાતનામ હજરત બુલાકી પીર બાબા હજરત સૈયદ મોહમ્મદ બલકી સૈયદ દરગાહ ઉપર વાર્ષિક ઉર્સનો ભવ્ય સમારોહ યોજાયો। લોકોના શ્રદ્ધાપૂર્ણ જનસમૂહે દરગાહને ઘેરી લીધી, જ્યાં ધાર્મિક વિધિઓ, લંગરે આમ અને નિયાઝના કાર્યક્રમો સાથે આત્મિક શાંતિનો માહોલ સર્જાયો હતો। મુંબઈના વાડ શેત્રુંજી વાડ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો ભાવિકોએ ભાગ લીધો। દરગાહના બહારથી લઈને મઝાર સુધી લોકોની લાઈન લાગી હતી। જાયરીન દ્વારા નમાઝ, દુઆઓ અને ફાતિહા કરવામાં આવ્યા, જ્યારે લંગરમાં સમાજના તમામ વર્ગના લોકો સામેલ થતા ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો। બુલાકી પીર બાબાનો ઉર્સ ફક્ત ધાર્મિક ઉત્સવ નથી, પણ માનવ સેવા અને સામુદાયિક શ્રદ્ધાનો પણ પાઠ શીખવે છે। ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ગરીબોને વસ્ત્રો, ખોરાક અને આરોગ્ય સેવાઓ પણ આપવામાં આવી। એક ભાવિક સફીકભાઈ પટેલે કહ્યું, અહીં આવીને મનને સુકૂન મળે છે। બાબાની દરગાહ સર્વધર્મ સભ્યો માટે છે। હઝરત બલકી સૈયદ બાબાની દરગાહ સુરતમાં સદીઓથી ધાર્મિક સાંપ્રદાયિક એકતાનું પ્રતીક છે। ઉર્સના દિવસે દરગાહને ફૂલો અને રંગબેરંગી કપડાથી સજાવવામાં આવે છે। આ વાર્ષિક ઉત્સવે ફરી એકવાર સાબિત કર્યું કે ધર્મ અને સમાજ સેવાનું મિશ્રણ જ્યાં હોય ત્યાં શાંતિ અને પ્રેમનો જય થાય છે। સુરતવાસીઓએ આ ઉર્સને બુલાકી પીર બાબાની બરકત તરીકે યાદ કર્યો હતો। કેમેરામેન हकीम शेख साथे वसीम हाशमीનો રિપોર્ટ, आजाद न्यूज सूरत। मेरा नाम जावेद भाई कोटमीर वाला है। गुलाम अकबर शेख। ये कौन सा एरिया है और किस तरह का आपने ये सेलिब्रेशन किया? नियाज की किसका उर्स था, क्या बताओ पूरा? ये बेगमपुरा मुंबई वाला है। गुल्ला पीर बाबा बल्कि सईद बाबा कहते हैं इनको। छठे चांद संडल होता है, सातवें चांद नियाज होती है, कोरस होता है, आम लंगर होता है, पूरा वेज होता है। हिंदू भाई मुसलमान भाई हम सब मिलके करते हैं सब। जब भाई ये जो एरिया पूरा एरिया है उसके अंदर मोस्ट ऑफ हिंदू लोग ज़्यादा है, तो उनका किस तरह का साथ सहकार रहता है? कौन कौन आपके साथ में जुड़ता है? उनके नाम पूरा बताइए। पूरा, पूरा साथ सरकार रहता है। पूरी टीम का अपना पूरा मेरे हिंदू भाइयों का हर चीज़ में, नियाज में, लंगर में और नौवें चांद रूप पोलिंग होता है, उसमें भी भाईचारा रहता है हमारा। कौमी एकता के बारे में क्या कहेंगे जावेद भाई? बस ये कहना चाहूँगा कि हम सब हिंदू मुसलमान भाई भाई हैं। મારું નામ છે ચિંતનભાઈ ગાંધી। આ બેગમપુરા મુંબઈ વડનો વિસ્તાર છે। અચ્છા, શું પ્રોગ્રામ હતો અને કઈ રીતે આની ઉજવણી કરવામાં આવી? કેટલા વર્ષોથી કરવામાં આવે છે? કઈ રીતનો માહોલ હોય છે? આ 15 વર્ષથી હું ખુદ જોઉં છું કે અહીંયા કોમી એકલાસનો ઉજવણી છે, કોમી એકતાનું પ્રતીક છે જાવેદભાઈ। કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે? કયા કયા લોકો સાથે જોડાય છે? હિન્દુ, મુસ્લિમ બધા આજુબાજુના શેરી મોલ્લાવાળા બધાના સાથ સરકારથી આ કામ થાય છે। આ ખાસ લંગરની વાત કરવામાં આવે તો વેજ લંગર પીરસવામાં આવે છે। વેજ લંગર પીરસવા માટે એમના માટે સારું છે, કેમ કે મોલ્લાવાળાનો પણ સપોર્ટ છે, આજુબાજુવાળા પણ મોલ્લા હિન્દુ ભાઈઓ પણ આ લંગરનો લાભ ઉઠાવે છે। કોમી એકતા માટે શું કહેશો તમે? જાવેદભાઈને એટલું જ કહેવું છું કે આ લંગર વર્ષોથી તમે કરો છો ને કરતા રહો, અમારો તમને પૂરો સાથ સહકાર છે ને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે તમને સાથ આપીશું। રાત દિવસ ખરે પગે તમારી સાથે કંધાથી કંધા મિલાવીને કામ કરીશું।